મારું નામ ચુડાસમા હિરલ અશોકભાઈ છે ને હું અહીંયા ભુવા રોડનું સ્થાનિક છું ને અમે અહીંયા શાકભાજી લેવા માટે આપણે તો શાકભાજી તો આપણે જીવનનો જે રૂલ્સ જ છે કે આપણે શાકભાજી વિના ચાલે ને જીવનમાં. તો અત્યારે શાકભાજી હું લેવા આવું છું, પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે નાવલીમાં ગંદકી છે. આ લોકોને પાછું બેસવાનું પ્રોપર સ્થાન પણ નથી. આ લોકોને પ્રોપર સ્થાન મળી જાય, પ્લસ પાછું આજે ગંદકીમાંથી છુટકારો મળી જાય. અને આ લોકો જે બધા જ્યારે બેઠા છે તો આપણે તો ચાલો આપણે 5 મિનિટ 10 મિનિટ વધીને અડધો કલાકમાં શાકભાજી લઈને જતા રહીએ છીએ, પરંતુ આ લોકો જે શાકવાળા જે રહે છે રોજની આ ગંદકીથી લોકો ત્રાસી જાય છે. બરાબર, માંગણી શું છે, શું થવું જોઈએ આમાં? કઈ માંગણી થવું જોઈએ કે અત્યારના બદલતા યુગમાં આનો બી ડેવલપ થવો જોઈએ. આ લોકો આ લોકો બી માણસ જ છે, તો આ લોકોને બી શ્વાસ લેવામાં, આ લોકોને બી પોતાનું જે વર્ચસ્વ, જે પોતાનો ધંધો લઈને બેઠા છે તો એને પણ વ્યવસ્થિત રીતે મળવું પડે પ્લેટફોર્મ. એક સમયમાં નાવલી સાફ થશે એવા તંત્ર તો વાતો કરે છે, પણ થશે કઈ એવું લાગે તમને? હા, અત્યારે રિવરફ્રન્ટની વાતો તો કરે છે, તો મને લાગે છે કે સાથે સાથે આનું બી ગેટઅપ થઈ જાય તો વધારે સારું. આપણે નાવલી જે છે આપણે કુંડલાની જીવાદોરી તરીકે જ આપણે ઓળખાય છે ને આપણે બધા શાકભાજી લેવા પણ અહીંયા નાવલીમાં જ આવીએ છીએ. એ આખું કુંડલાનું જ છે. એનું બી ડેવલપ થાય તો સારું એમ.